બોલીએ રૂડબાઈ માત કી જય. રૂડબાઈ માં ધામ ધર્મસભાની અંદર પધારેલા સાધુ સંતો, મંતો, ભક્તો, ગતગંગા ભક્તજનો, માતાઓ, બહેનો, દીકરીઓ બધાના ખોડિયામાં રહેલા પરમાત્માને નમન કરી અને કથાનો દોર આપણે આગળ લઈએ છીએ. માદ્રીની સાથે પાંડુના લગ્ન થયા છે. સમય વેતો ગયો છે. એમાં મૃગ્યા કરવા જતા પાંડુરાજા મૃગ્યા કરવા માટે નીકળ્યા છે. ઘણા એમને પ્રશ્ન કરતા હોય, સારો પ્રશ્ન હોય તો જવાબ દેવાની મજા આવે. ઘણા તો ટાઈમ પસાર કરવા પ્રશ્ન કરતા હોય. હા, શરૂઆતમાં વાત કરતો હતો ને, ભાઈનો પ્રશ્ન કર્યો કે ગૌશાળા એવું હોય તો ગાયું મૂકવા જાય ને, વૃદ્ધાશ્રમ હોય તો વૃદ્ધોને મૂકવા જાય ને, સદાવ્રત હાલતા હોય તો સદાવ્રતમાં ખાવા જાય ને. આ નેગેટિવ પ્રશ્ન છે, પોઝિટિવ નથી. પોઝિટિવ પ્રશ્ન એને કહેવાય કે ગૌશાળા હોવા છતાં આટલી ગાયું જો રખડતી હોય તો ન હોય તો શું દિશા થાય? ગૌશાળાઓ આટલી છે, મેં ઉપલેટામાં જોયું છે, જબરજસ્ત બીમાર ગૌશાળા, બીમાર ગાયોની છે. અમારે બાટવા જબરજસ્ત ગાયોની ગૌશાળા, બધી એમાં માંદી જ ગાયો, બધી રોગિષ્ટ. તો આટલી ગાયોને ત્યાં હંચવાય છે, જો ન હોય તો એ રોગિષ્ટ ગાયો કેટલી ફરતી હોય? તો છે એ ઘણું છે. વૃદ્ધાશ્રમ આટલા છે છતાં ઘણાના માવતર દુઃખી છે. ન હોય તો કેટલા હોય? અને સદાવ્રત, સદાવ્રતની પાછળ તો જબરજસ્ત સાયન્સ છે, જબરજસ્ત ગણિત છે. એ સામાન્ય બુદ્ધિમાં ન ઉતરે. જગ્યાઓમાં ખવડાવે છે, એ તો એક સમૂહ ભોજન છે. અને એના મન ભેરા બધાને એક કરવા માટેના આ આપણા ઋષિમુનિએ કાઢેલા રસ્તા છે. એ સદાવ્રતો નથી. એ કાંઈ ખાલી નથી ખાવા ધરતું માણા ખાવા જાય છે એવું નથી. અમુક મંદિરો, અમુક ઉત્સવો એવા હોય જેમાં એકત્વની ભાવના પ્રગટે. મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ તો પહેલા વર્ષો થયા ઉજવાતો નહોતો, ઉજવાતો નથી. ઘીરે ઘીરે ગણેશ ઉજવાતો હતો, કારણ કે મહારાષ્ટ્ર અને મરાઠાઓ તે પહેલેથી જ ગણેશપતિના ઉપાસક. પણ સમગ્ર મહારાષ્ટ્રના મરાઠાઓને એક કરવા માટે થઈ અને ગણેશ ઉત્સવને બજારની અંદર જો કોઈ લઈ આવ્યા હોય તો લોકમાન્ય તિલક લઈ આવ્યા. લોકમાન્ય તિલકે કાર્ય કર્યું. ભાઈ ઘીરે ઘીરે ઉજે તો હવના ઘરમાં હોવું જોતા ને બધા નોખ નોખા રહેતા. એમને એક ગણેશ થાવ પણ બધા ભેળા થાવ. આ સામૂહિક શક્તિને જાગૃત કરવાની પ્રણાલિકા છે. એમ સદાવ્રતો છે ને, એ તો સમૂહ ભોજનના છે. અને સમૂહ ભોજનમાં અને એના મન ભેળા એટલે બધાના મન એક થાય. બાકી તર્કો તો કરો એટલે હાં સુધી તર્ક હાલે ને હાં સુધી એના જવાબ હોય દેવાય, છતાં નિવેડો ન આવે ક્યાંય. કારણ કે તર્કમાંથી તર્ક જ બાપુ નીકળે. તર્કમાં જવાબ ન નીકળે, તર્કમાંથી તર્ક જ નીકળે. તો પોઝિટિવ વિચાર અને નેગેટિવ વિચાર, આ બે ધારાઓ વહેતી હોય. એટલે પ્રશ્ન ઘણા એમને કરતા હોય કે આ રાજાઓ મૃગ્યા કરવા જતા તો એ તમે માનો છો કે ખાવાના શોખીન હતા એટલે મૃગ્યા કરવા જતા? એ પરમાટી ખાવાના શોખીન હતા એટલે મૃગ્યા કરવા જતા એવું માનો? હવે રાજા હતા, એ ધારે મગાવી શકતા હતા, ધારે શિકારીને કહી શકતા હતા કે તું આજે હાલી આવજે, આજે હાલી આવજે, આજે હાલી આવજે. કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, ગમે પણ મગાવી શકતા હતા. ધારી વસ્તુ મગાવી હતા, ધારી વસ્તુ ખાઈ શકતા, છતાં શિકાર કરવા જતા. શું કરવા? એ પ્રાણીઓને મારવાની કે મરાવી નાખવાની એની પાસે શક્તિ નહોતી એવી નથી. તો ભીલ લોકોને કહે, જંગલી વિસ્તારના લોકોને કહે કે આલ્યો ભાઈ એટલા પૈસા, આ વસ્તુનો તમે નાશ કરો, એટલે કરી નાખતા હતા. પણ મૃગ્યા કરવા જવા પાછળના ઘણા બધા હેતુઓ હતા. પેલો હતો તો એ હતો કે એ વખતે લડાઈ હતી એ આપણી ફટાકીએ મોત નહોતું, રિમોટ દબાવી અને મોત થઈ જાય એવું નહોતું. એ વખતના જે લડાઈ હતી એ બાહુબળની હતી, તાકાતની હતી. એટલે હાલતે ઘોડે કેમ બાણ હાંકવું એનો રિયાઝ કરવા જતા. હુવર ભાગે જતો હોય, ભાગતા હુવરને કેમ વીંધી નાખવું એની પ્રેક્ટિસ કરવા જતા.
પછી ઘોડાના પેગડામાં બે પગ હોય ને બે હાથ છૂટા રાખી અને કેમ ભાલાનો ઘા કરવો, દુશ્મનને કેમ ઈંધી નાખવો, એની પ્રેક્ટિસ કરવા જતા. એક કારણ એ હતું. બીજું કારણ, જંગલમાં ગમે એમ ગમે ત્યાં આડાવરું ગમે ત્યારે વિપત પડે તો કઈ રીતે બચી નીકળવું, એની પ્રેક્ટિસ કરતા. બે કારણ. ત્રીજું કારણ એ હતું કે છેવાડામાં છેવાડા માણા સુધી પહોંચવું. જંગલમાં રહેતો હોય છેલ્લામાં છેલ્લો માણા, એને કોઈ અધિકારીઓ દુઃખી નથી કરતા ને, એને કોઈ રાજના નોકરો દુઃખી નથી કરતા ને, એ છેલ્લામાં છેલ્લા માણસની ખબર રાજા પોતે રાખતો, એટલે મૃગ્યા કરવા માટે થઈ જતો. મારા રાજમાં કોઈ દુઃખી નથી. અને ચોથું કારણ એ હતું કે કોઈ દુશ્મને સીમાડો દબાવ્યો નથી ને, છેવાડાના માણસો ફૂટી નથી ગયા ને, કોઈ દુશ્મનોને આશરો દીધો નથી ને, ધીમો 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 સીમાડો દબાવતા નથી આવતા ને, આટલે મૃગ્યા કરવા જતા. એ ખાવાના શોખીન હતા ને મૃગ્યા કરી. તો બધી ટૂંકી બુદ્ધિ વિચારે. એક રાજા ઘણા બધી રાણીઓ કરતા, એક રાજાને ઘણી બધી રાણીઓ હોય, ટૂંકી બધું અવડું વિચારે. એની પાછળનું જબરદસ્ત ગણિત હતું કે જેટલા રજવાડાની હારે રાજા લગ્ન કરે અને જેટલા રજવાડાની હારે સંકળાય એટલી તો મિત્રતાય બંધાય, હગાવાલા બંધાય. અને યુદ્ધના સમયે કોઈ કદાચને બહારથી ચડાઈ આવે તો એટલા રજવાડાને મદદ માટે આવે ને, બેન દીકરીને મદદ માટે તો આવે. ઘણા બધા કારણો હતા. આપણે આપણી બુદ્ધિથી વિચારીએ એવા ટૂંકા કારણો નહોતા. કારણ કે આપણા અટાણે તો દરેક બાબતમાં પ્રશ્ન કરવો ને દરેક બાબતમાં ટૂંકી બુદ્ધિ. જો કે યુગ જ ટૂંકો આવ્યો, આમાં માણસનો વાંક નથી. યુગ જ ટૂંકો આવ્યો. ખોરાક ટૂંકા થઈ ગયા, ઝોન ટૂંકા થઈ ગયા, વિચાર ટૂંકા થઈ ગયા, સંબંધ ટૂંકા થઈ ગયા, લાગણી ટૂંકી થઈ ગઈ, આવનું જવાનું ટૂંકું થઈ ગયું. હા, કોઈની જાનમાં ગયા હોય તો ત્યાં જાનું ગલવન ટાણું થાય તો વરનો વરનો બાપ બે જ હોય, બાકી લગભગ મોટરસાઇકલ લઈને નીકળી ગયા હોય. જાનને વળતા તો લગભગ કોઈ ન હોય. શમશાનમાં જાય ન્યાય ન્યાય પૂરું ટાણું નથી દેતા, ન્યાય અડધી કલાક પોણી કલાક રીએ ત્યાં ભાગતા. પછી ગરધણી 4-5 રહ્યા હોય પાણી ઠારવા ટાણે. તો આવરો જાવરો ટૂંકો, વિચાર ટૂંકા, ઝોન ટૂંકું, સંબંધ ટૂંકા. લગ્નના ફેરા ફરવા હોય તો ગુરુ બાપાને કે ઝપટ કરી દો, ને ટૂંકું. યુગ આવ્યો, આખો પરિવર્તિત યુગ આવ્યો. હા, ઘણું બધું પરિવર્તન આવ્યું. પણ પ્રશ્ન થાય તો રાજા મૃગ્યા કરવા માટે થઈને ગયા છે. એમાં શૃંગી નામના એક ઋષિ અને ઋષિ પત્ની પાસે પાસે બેઠેલા, પણ એને મૃગલાના કાળિયાર મૃગના ચામડાના વસ્ત્ર પરિધાન, મૃગ ચર્મ ધારણ કરેલા. એટલે રાજાને છેટેથી બે મૃગ હોય એવું દેખાણું, અને ભૂલ કરી બાણ માર્યું. ઋષિ અને ઋષિ પત્ની વિંધાણા. એ ઋષિ અને ઋષિ પત્ની વિંધાણા ત્યારે મુખમાંથી શ્રાપ નીકળી ગયો કે જેણે આ નીચ કર્મ કર્યું છે, તો અમે બે માણા આલિંગનની અંદર હતા અને અમને વિંધા છે, તો જેણે અમને માર્યા છે એને હું શ્રાપ આપું છું કે એની સ્ત્રીની પાસે જાશે એ જ ઘડી એનું મૃત્યુ થશે. રાજા સાંભળી ગયો, આવી અને ભીષ્મને વાત કરી. આમ બન્યું છે, ભયંકર ભૂલ થઈ ગઈ. ભીષ્મએ કીધું છે કે મનની શાંતિ અર્થે, કારણ કે આ તો રાજ વૈભવ છે, આ રાજ વૈભવમાં મન શાંત ન રહીએ તો મનની શાંતિ માટે થઈ અને તમે જંગલની અંદર નિવાસ કરવા જાઓ. જંગલની અંદર નિવાસ કરવા ગયા. ઝૂંપડી વાળી છે, બસ સાદું ભોજન, સાદી ઝૂંપડી, સાદો આવાસ. તો કે મજા એમાં જ છે, મજા એમાં જ છે. સોક્રેટિસના 4 વાક્ય છે: સાદું મકાન, સાદા વસ્ત્ર, સાદો ખોરાક અને સહજ સાદું જીવન. આનાથી એક ડગલું આગળ વધો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય. સંઘર્ષ કરવો પડે, કરવો પડે ને કરવો પડે. સાદું જીવો, સાદું ખાઓ. અને ઘણી બધી નવીનતા હતી, મજા હતી. આ આપણે ગાયના મકાન હતા, એની નવીનતા હતી. 10 દીએ 15 દીએ બાઈ એક ઓરીપો કરી નાખે, નવું થઈ જાય. અને લાદી કઈ 10-12 બધે નવી થાય નહીં.
એની એક મજા હતી. અને કામે કરતી, માથું દુખે તરત હેઠુંમાં મીઠું નાખીને આ ચોપડ્યું નામ કરીને ચોપડી માથું ઉતરી જાય. બોલો, અહીંયા જે ડોક્ટરી કેમ્પ છે ને, હું આપને વિનંતી કરું, જેને કંઈક તકલીફ હોય ને એ જ બતાવજો, ખોટે ખોટ બતાવવા ન જતા, નકર વેમ કરી જાય જ નીકળશીઓ નહીં. ખરેખર તકલીફ હોય એ બતાવવા જઈજો. હા, નકર જોવાના જરાક જોવામાં એમ કીધું ને કે તમને ડાયાબિટીસ છે, થયું પાકું થઈ જ ગયું માનો. કારણ કે આ જ વિશ્વ છે અને વિશ્વનું મેડિકલ સાયન્સ છે. એ મને મારી બાટવાની દેવી ભાગવતની કથા હતી એ વખતે સુરેજા સાહેબે સરસ વાત કરેલી, ડૉક્ટર સુરેજા સાહેબે, કે આજે આખું વિશ્વનું મેડિકલ સાયન્સ ફરી ગયું છે. અત્યાર સુધી એમ વિચારતો હતું કે શરીરની ટ્રીટમેન્ટ કરીએ, પેટ સાફ એને બધાય ગુના માફ, એટલે શરીરની ટ્રીટમેન્ટ કરતા હતા. આજ સાયન્સને ખબર પડી, આજ વિજ્ઞાનને ખબર પડી કે ખોટી કરતા હતા. શરીરની ટ્રીટમેન્ટ કરવાની નહોતી, ટ્રીટમેન્ટ મનની કરવાની જરૂર હતી. મન સાફ એને બધાય ગુનામાં, બધાય રોગ મનમાંથી જન્મે. મનમાં નક્કી કરી લ્યો મને કોઈ રોગ નથી એટલે ન થાય, નીકળી જાય બધાય રોગ. એટલું દ્રઢ મન કરી લ્યો એકે રોગ નથી એટલે ધીમા 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 બધા રોગ ગયા. એટલે બતાવવા જાવ તો કંઈક થતું હોય એ જ જાયજો. ગામડા ડોહીમાં ગયા હતા ડોક્ટર પાસે, સાહેબ કે પગમાં બહુ દુખે. એ ડોક્ટર તપાઈને કીધું મળીએ આમાં કઈ બીવા જેવું નથી, આ તો ઉંમરને હિસાબે થાય. ડોહી કહે કે જેટલી જમણાની ઉંમર થઈ એટલી ડાબાન થઈ, નોખ નોખા થોડા આવ્યા, ન ખબર પડતી હોય દીકરા ના પાડી દે ને. ઉંમર તો જમણા પગને થઈ હોય એટલી ડાબાન થઈ હોય ને. ભિખારણ ગઈ ડોક્ટર પાસે, દવા દીધી, પાછી પગથિયા ઉતરીને પાછી પગથિયા ચડી. સાહેબ તમને દવા તો દીધી પણ તમને પરેજી પાડવાનું જ ન કીધું, મારે હું ખાવું હું ન ખાવું. ડોક્ટર કહેતા ને માયગું જડે ખાવું ન જડે પરેજી, તારે ત્યાં કે સબરદન ના હુંડા પીર્યા. ડોક્ટર ઘણી ઘણી બારીએ જોતા હતા. કમ્પાઉન્ડરે પૂછ્યું સાહેબ હું બારીએ જોવો? કે કોઈ નનામી નીકળી. એ કે તો શમશાનનો રસ્તો છે, નનામી નીકળી એમાં જોવાનું શું હોય? એ કે હું તો એમ જો મારી દવા નથી લીધી ને કેમ મરી ગયો. ગામડાનો બાબો મને યાદ આવી ગયો છે, પછી આગળ વાત લઉં. ગામડાનો બાબો ડોક્ટર પાસે ગયો, સાહેબે દવા દીધી. ટીકડા જોઈને કે હર બાપા બાપા એવડા એવડા ટીકડા મારે ગળે ન ઉતરે. ડોક્ટર કે બાપા તમને કેળા ભાવે? કે હા. એ કે કેળાને બટકામાં ટીકડી નાખી નાખું બટકું ગળી જાવું. ઈ ગમે એ કે 3 દિન દવા પૂરી કરીને આવ્યા. ડોક્ટર તપાસ કરી, તાવમાં કઈ ફેર પીડ્યો નહીં. અરે બાપા મારી દવાથી હારા હારા ને સારું થઈ જાય અને તમને કેમ સારું ન થયું? કે સાહેબ ક્યાંથી થાય? કે કેમ? કે તારી દવા ગરમ કેરું ટાઢું બે હામાં હામાં સમજી લે, મારામાં કાંઈ ફેર ન પડે. મન, મનથી રોગ, મનથી તંદુરસ્તી, મનથી પાપ, મનથી પુણ્ય, મનથી ધ્યાન, મનથી ભક્તિ, મનથી આસ્તિકતા, મનથી નાસ્તિકતા. આ બધું મન કરાવે. બહુ ચંચળ, અતિ ચંચળ ને અતિ ચંચળ મનને સ્થિર કરવા એકાગ્રતા, એને માટે ધ્યાન, યોગ, સત્સંગ, નામ સ્મરણ, માળા, કીર્તન, ઘણા બધા આપણા પ્રકારો આપ્યા છે. એને માટે તમે જંગલમાં જાઓ, એકાંતમાં જાઓ. અને ક્યારેક ક્યારેક સમય મળે ને ત્યારે થોડો થોડો સમય એકાંતમાં જાતું જવું. જે નિવૃત્ત થઈ ગયા એને કહો, જેને ના યુવાનોને તો કહું કમાઈ દો જેટલું ધન કમાવાય એટલું. ધન હશે તો ધર્મ કરી શકજો. તમે શરીરમાંથી ઉતરી બાંધી રખડતા હશો શું કરશો? તમે કમાઈ દો જેનાથી જેને કામ કરવાનું. પણ જેને દીકરાઓને વ્યવહાર હોપી દીધો છે, નિવૃત્ત છે, એને ક્યારેક ક્યારેક થોડોક સમય કોઈ પણ જગ્યાઓમાં એકાંતમાં જવું જોઈએ. 2 દી 5 દી 7 દી 10 દી મન સ્થિર થાય, ઘાટ ઘડાય, મજા આવે અને એનો આનંદ આવે. હા, હું અમારે હનુમાનને ઓરડે જાઉં ને બાટવા, હનુમાન બાપાને ઓરડે બાપુને બેઠા એને બાઢા કરીને મજા આવે. હા, એ 7-8 ખૂણાવાળી રોટલીઓ થાય. હા બે એક દી ખીચડી પાકી થઈ હોય તો એક દી છૂટી થઈ હોય. અને દિવાળીની રંગોળી પૂરવા બેઠા હોય એમ પથારો પાથરીને બેહી. હા, મજા આવે. એની એક આનંદ છે, એનો એક મોજ છે. એમ જંગલની અંદર માદરીને કુંતીને લઈ અને પાંડુ ગયા છે, ઈશ્વર ભજન કરે છે, સંતોનો સંગ કરે છે,
સાધુઓની પાસે જાય છે, પ્રશ્નો કરે છે, ઉપનિષદો સાંભળે છે, અનેક પ્રશ્નોના જવાબ મેળવે છે, અને આમ પ્રભુ ભજનની અંદર એ સમય પસાર કરે છે. એ સમય પસાર કરતા 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 પાંડુના મૃત્યુનો સમય નજીક આવ્યો. એ કોઈને છોડતું નથી. ભૂલ ન ખાવી તો ખવડાવે. કર્મે લેખા કીર્તા, જે કઈ લેખા છે કર્મે લેખા કીર્તા રે છઠ્ઠી ના ચૂકે નહીં. હુનર કરી 1000 તો આખરીના આડા ફરે. એ તો કર્મે લેખા કીર્તા રે છઠ્ઠી ના ચૂકે નહીં. જે લખાઈ ગયા એમાં કોઈ ફેરફાર થાય નહીં. એક ઘડી, એક પલ, એક ક્ષણ એમાં ફેર ન પડે. જે ઘડીએ આવ્યું, જે ઘડીએ એને લઈને જ જાય. પણ એનાથી સત્તા ના આવે, એનાથી સંપત્તિ ના આવે, એનાથી મોટાઈ ના આવે. માયા જાજી મેળવી અને જાજુ જીવાતું હો તો રાજા નંદના ન હોત મહાણે ડેરા મંડળા. અમે કૃષ્ણ પાછો કો બેઠા એટલે ચોખ્ખું કહી દઉં, નંદ શબ્દ આવ્યો ને, નંદ એટલે કૃષ્ણના પિતા નંદ નહીં. ઘણા આ દુઓ સાંભળીને ઘણા ભૂલ કરતા હોય. ઘણી ભૂલું આમાં કાચું સંભળાય ને બહુ ભૂલું થાય. ગોકુળ કેરે ગોંદરે અને નવો તાયર નંદ, તો જાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજન, પણ દેવકી તારો દીકરો અને હમીર નો હોત હયાત. તો ઘણા પ્રશ્ન કરે કે નંદરાજાનું નામ હમીર હતું. અરે નંદરાજાનું નામ હમીર નહોતું. માવ જીંજવાના હમીરભાઈ સોલંકી, આપણે આયર દાયરાના, બહુ મોટું નામ. એના મિત્ર કવિ દાદ, અને કવિ દાદે પોતાના મિત્રને સંબોધી હે હમીર એમ સંબોધી, અને આ બે દુઆ કવિ દાદના કીધેલા છે. નંદનું નામ હમીર નહોતું. અધૂરું સમજાય ને દુઃખ બહુ દે. એમ નંદ અહીં માયા જાજી મેળવે જાજુ જીવાતું હો તો રાજા નંદના ન હોત મહાણે ડેરા મંડળા. નંદ એટલે કૃષ્ણના પિતા નંદ નહીં, પણ પટણાની ગાદી ઉપર. એ વખતે નામ એનું પાટલીપુત્ર હતું, આજે પટણા કહેવાય. એ પાટલીપુત્રની ગાદી ઉપર 9 નંદ થયા, અને 10મો નંદ જે ધનનંદ થયો, જેને ઉઠલાવી અને ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યની સ્થાપના કરી. એ નંદ વંશને આખો ઉઠલાવ્યો. એ જે ધનનંદ થયો ને, એ ધનનંદ અતિ લોભી થયો, જેને દમડે ઊંટ વેચ્યું હતું. જુઓ રાજા નંદનું નાણું, પછી દરિયે હમાણું, જળમાં જોખમાણું. આ નંદ, આ ગોકુળનો નંદ નહીં. એટલે બધી વાતું ભેરિયું ન થઈ જાય ને એટલે હું ચોખવટ કરતો. ઘણા એમ માનતા છે ઓહો રાજા નંદ પાસે એટલી બધી માયા હતી, પણ ઈ નંદ નહીં, ધનનંદ. મોતના ડુકાઈ આવે ની બાપ. જે ઘડીએ, જે પલે, જે સમયે જેને આવે એને લઈને જાય. ન રાવણ રોકી હઈ ગયો, ન કુંભકર્ણ રોકી હઈ ગયો, ન હિરણ્યકશિપુ રોકી હઈ ગયો. 1 કરોડ વર્ષનું આયુષ્ય માઈ ગયું ધોઈ માનધાતા ન રોકી હઈ ગયો. ધરા બેચ રાજા હુઆ માન દાતા, ગદે ગ્રામ દાતા સબે શાસ્ત્ર જ્ઞાતા. એ ધરાવે તો રાજા હુઆ માન દાતા સબે શાસ્ત્ર જ્ઞાતા, સબે શાસ્ત્ર જ્ઞાતા. ભૂમિ નવે ખંડ કી ના સુભાગી, તથાપી રહ્યા ના યથા તે ત્યાગી. પૃથુરાજ દિલ્હી પતિ મર્દપુરા, એ પૃથુરાજ દિલ્હી પતિ મર્દપુરા. 16 સામત રૂસત સુરા, પણ લર્યો સંગ ગોરી ભૂમિકા જ લાગી. તથાપી રહ્યા ના યથા દેહ ત્યાગી. હુઆ અકબર ને ડેરા જમાયા, એ હુઆ અકબર ને ડેરા જમાયા. જહાંગીર ને હુકમ છા ચલાયા, મહાવીર ઠાડે રહ્યા માફ માગી. તથાપી રહ્યા ના યથા દેહ ત્યાગી. એ કો અધિકારી બુદ્બલ ભારી, કો યહારી જહંકારી, કો તપધારી ફલિયાહારી, કો વિહારી રતધારી. પણ તૃષ્ણા નહીં તારી રહ્યા ભિખારી, અને અંત ખુવારી પસ્તાના. ચિત તેજ સિયાના ફિર નહીં આના. જગ में जाकर मर जाना, मद ना कर मन में मिथ्या धन में दौर बदन में जौबन में सुख है न सपन में. जीवन जन में तपलादन में संजन में तदवैर वतन में जय धरण में ना हकयन में तरसाना. चित तेज सियाना फिर नहीं आना. जग में जाकर मर जाना करने की कर से डर पक दर से पाक नजर से दर प्रीति जप नाम जिगर से बाल उमर से. અને જસલે જગ से मन जीती गंभीर सागर से रहे सबर से मिले उधर से परवाना. सियाना फिर नहीं आना. जग में आखर
ए मर जाना जूठा है भाई बाप बड़ाई झूठी माई माजाई झूठा पितराई झूठ जमाई झूठ लुगाई ललचाई सब है झूठा ये यंत्र जुदाई देह जलाई दिए शमशाना चित सियाना फिर नहीं आना जग में जाकर मर जाना दुनिया दो रंगी तुरक तुरंगी स्वार्थ संगी ये कंगी तो हो जा सत्संगी ए दुर्कुसंगी अनुग्रह नटंगी जमजंगी पिंगल सुप्रसंगी रते युमंगी छंद त्रिभंगी सरसाना सियाना फिर नहीं आना जग में जाकर हे मर जाना जिस देश सियाना फिर नहीं आना जग में जाकर मर जाना टाणु घड़ी पल आया मादरी स्नान करी निकड़ा थोड़े कड़ानी वसंत खिली मादरीनी पासे पाણીનો ગળો છે તાજું સ્નાન કર્યું છે પુષ્પો ખીલા છે કોયલ બોલે છે મોરના ટવકાર છે એ સમયે પાંડ્યની નજર પડી છે માદરીની માથે પછી મોત પોકારતું હોય તો કયો કામની પ્રબળતા કયો ભાગ્યના લેખ કયો જે તમારે કેવું હોય એ કયો માની ઈચ્છા કયો માદરીને હામાં ધીમા 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 ડગલા ઉપાડ્યા પાંડુએ કુંતાજી આડા ફરીને કીધું રાજા અટકી જા તેદી તો પાછા વારી લીધા પાંડુએ કીધું છે કુંતાજી આ જીવન જીવીને મારે શું કરવું રાજા વારસદાર નથી પણ હું પુત્ર આપી શકું એમ નથી મને દુર્વાસાએ મંત્ર દીધા છે તારી હાજરીમાં પ્રયોગ થાય ને તો દુનિયા મારી માથે કલંક ન ચડાવે પ્રયોગ કર્યો છે પેલો મંત્ર ધર્મરાજાનો ભણ્યા છે યમરાજનો મંત્ર ભણ્યા છે એનાથી કુંતીને એક પુત્ર ઉત્પન્ન થયો છે એનું નામ યુધિષ્ઠિર અહીં ગાંધારીએ પિંડ જન્મો છે ભ્રૂણ લોતો જન્મો વેદવ્યાસને વળી સત્યવતીએ બોલાવ્યા એ બેટા આ ગાંધારીએ પિંડ જન્મો શું કરવું વેદવ્યાસે હોદ રાવણના ઘડા મગાવ્યા કારણ કે ગાંધારીને આશીર્વાદ હતા દુર્વાસાના સતપુત્રવતી ભવ 100 પુત્રની માતા હતા હોદ રાવણના ઘડા મગાવ્યા અને એક એક ભ્રૂણનો કટકો કરી અને હોય જ રાવણના ઘડાની માલિકો એ મૂક્યા અને એમાંથી 100 કૌરવોની ઉત્પત્તિ કરી સાહેબ આ હોય 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા આ સાયન્સ તે વખતે ભારત પાસે હતું બધું સાયન્સ હતું જાતિ પરિવર્તન નું હતું ટેસ્ટ ટ્યુબ બેબી આ સાયન્સ તેથી હતું સેરોગેટ મધર આજ કોઈ માતાનું ઓદર ખરાબ હોય તો બીજી માતાના ઓદરને ભાડે રાખી અને બાળકની ઉત્પત્તિ કરવામાં આવે એને સેરોગેટ મધર કહેવામાં આવે આ સાયન્સ આ દેશ પાસે હતું મથુરાના મહેલમાંથી રોહિણીજી આવી અને દેવકીજીના હાથમાં ગર્ભને લઈ ગયા હતા અને ગોકુળમાં જઈને બળભદ્રનો જન્મ દીધો હતો આ સેરોગેટ મધર આ સાયન્સ હતું 8 મહિના પહેલા પેપરમાં આવ્યું હતું ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો વિજ્ઞાનની સિદ્ધિ એવું પેપરમાં આવ્યું હતું કોઈ વાંચ્યું હોય તો ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો ભારત માટે નવી નવાઈની વાત નથી ભાગવત વાંચો માનધાતાજી એના બાપના પેટમાંથી જન્મ્યા હતા રાજા માનધાતા આ સાયન્સ હતું હા વિજ્ઞાન હતું હું તો મારી પોતાની પર્સનલ માન્યતા હતા ત્યાં સુધી છે કે હમણાં જે ઓલી બાઈને સાઉદી અરેબિયામાં કે ક્યાંક હું ભૂલતો ન હતો રોબર્ટ જે ફબિયા બાઈ છે એને જે નાગરિકત્વ આપ્યું રોબર્ટ એ નામની એક એટલે મશીન જ કહેવાય નહીં તો એ બાઈ ને રોબર્ટ જે છે એ રોબર્ટ ને એમ તો બાઈ તો ન કહેવાય પણ નામ બાઈ માણા જેવું ફોબિયા છે એટલે બાઈ કઈ એ રોબર્ટને નાગરિકત્વ આપ્યું નાગરિકત્વનો અધિકાર આપ્યો એના પરથી મને વિચાર આવ્યો કે કુંભકર્ણ છે ને એ રાવણનો રોબોટ હોવો જોઈએ 6 મહિના એને ડિસ્ચાર્જ કરી નાખે ને હું તો 6 મહિના પછી પાછો એક વખત એને ચાર્જ કરે
મને એમ છે કે આ રોબોટ હોવો જોઈએ, નકર લંકાની એવડી વંડી ઠેકીને બાઈને નીકળી, માણા થોડું નીકળી. એ દરવાજેથી ન હાલતો, કારણ હમાતો નહીં. એટલે લંકાનો ગઢ હોય ને ઠેકીને આમ આપણે કેમ છોકરું ટપે એમ ટપીને આવતો બાઈને. મને એમ છે કે રાવણનો રોબોટ હોવો જોઈએ, પણ ભાઈ તરીકે રાખ્યો હોય. આ મારી અંગત માન્યતા છે બધાની, પણ મને આવું લાગે છે. આવું કઈ માણસ હોય 6 મહિના હોય ને 6 મહિના જાગે. હું તો કલ્પના કરું છું. આ સાયન્સ બધું ભારત પાસે હતું. એક ભાઈ મને પ્રશ્ન કર્યો હતો, મને કે ફોરેન વાળા ગોતી લઈએ, પણ તમે એમ કહો અમારી પાસે વિમાન હતું, તમે કહો અમારી પાસે તોપ હતી. ઋગ્વેદની અંદર તોપનો ઉલ્લેખ છે, એને શતઘ્ની કહેવામાં આવી છે. ઋગ્વેદની અંદર બંદૂકનો ઉલ્લેખ છે, પિસ્તોલનો ઉલ્લેખ છે, એને ભૂખંડી કહેવામાં આવી છે. અણુબોમ્બ પરમાણુ બોમ્બ તો હતા જ. મિસાઇલો એટલે બાણ, શબ્દવેધી બાણ, એને મિસાઇલ કહેવામાં આવે. ધાર્યું નિશાન પાર પડે અંધારામાં એ મિસાઇલ, શબ્દવેધી બાણ દશરથ પાસે હતા. મારો કહેવાનો અર્થ કે આ બધું હવે તમે અમે પ્રગટ કરી ફોરેન વાળા, પછી તમે કયો, પેલા નો કયો. મેં કીધું ભાઈ, ભારતના ઋષિઓએ મહાભારતના યુદ્ધમાં બધા શસ્ત્રોને છૂટતા જોયા, એટલે નક્કી કરી લીધું કે વિજ્ઞાનનો વિકાસ થતા થતા વિનાશ સિવાય બીજું કાંઈ છે નહીં. અંતે આનું વિનાશ નું જ પરિણામ છે. આજે એવડું ઉત્તર કોરિયા દુનિયાને ધ્રુજાવે, પણ નાનામાં નાનો, વિશ્વનો નાનામાં નાનો એ સરમુખ હથિયાર છે, 33 વર્ષનો જ છે. એવડું ઉત્તર કોરિયા અમેરિકાને ધ્રુજાવે, બોલો. એવા એને શસ્ત્રો ગોતા, એક થી ચડિયા હતા. આ બધું ભારત પાસે હતું. ભારતના ઋષિઓએ નક્કી કર્યું કે વિશ્વના વિનાશ સિવાય આમાં બીજું કાંઈ છે નહીં. એટલે બધા શસ્ત્રોના શાસ્ત્રો હતા ને એને ભેરા કરીને હકેલીને રાખી દીધા, અને ભારતને કીધું સાદી રીતે જીવો, સાદા મકાન રાખો, સાદા કપડાં પહેરો, સાદી રીતે રહ્યો ને સાદું ખાઓ. આમાં જે મજા છે વિકાસમાં મજા નથી. એ હતાડીને રાખી દીધા હતા, બધા શાસ્ત્રો હતાડીને રાખી દીધા હતા. એ નાલંદા તક્ષશિલા વિદ્યાપીઠ ભાંગીને વેલા લઈ ગયા. હવે એ લઈ લે મજા, ધ્રુજે બેઠા બેઠા બધા. બીજો મંત્ર ભણ્યો ઇન્દ્રનો. કુંતાજીએ અર્જુનને જન્મ દીધો. ત્રીજો મંત્ર ભણ્યો વાયુનો. મદલે ભૈયા વચેટભાઈ ભીમનો જન્મ થયો છે. 2 મંત્ર માદરીને દીધા. હે માદરી, 2 મંત્ર હું તને દઉં, તું પણ પુત્રની ઉત્પત્તિ કરી, જેથી તું માં ન કે તને એવું લેબલ ન લાગે કે આ માં નથી. અને સાહેબ, આપને ખબર હશે બધાને, હું કહું તો ખબર પડે એવું નથી, આપને ખબર હશે, યાદ રાખજો, માં અને દીકરાનો જન્મ ભેરો થાય. માં અને દીકરાનો જન્મ ભેળો થાય. જ્યાં સુધી બાળકનો જન્મ ન થયો હોય ત્યાં સુધી કાકી હોય, મામી હોય, ફૂઈ હોય, બેન હોય, ભત્રીજી હોય, ઘણા બધાને લેબલ લાગ્યા હોય, ઘણા બધા. માં ન હોય. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માનું લેબલ લાગે. માં અને દીકરાનો બેયનો જન્મ ભેરો થાય. મારે તારો માં તરીકે જન્મ થઈ જાય તો રાજરાણી છે મના નહીં, પણ માં તરીકે તારો જન્મ થઈ જાય. લે 2 મંત્ર તું. 2 મંત્ર દીધા અશ્વિની કુમારોના. 2 મંત્ર ભણ્યા છે. એને 2 પુત્ર થયા છે, સહદેવ અને નકુલ. એ પછી એક વખત આવી જ પાછી ઘટના ઘટી. આવી જ મોસમ, આવું જ વાતાવરણ, આવો જ વસંત. માદરીને સ્નાન કરી નીકળવું, અને પાંડુએ આ ડગલા માંડવા. કુંતાનું ધ્યાન નંબરે. પાંડવે માદરીનું બાવડું પકડ્યું છે. ઋષિના શ્રાપે પાંડુના ભાગ્યની અંદર જે લખાયેલું હતું એ બની અને ઉભો રહ્યો છે. કુંતાજી બહુ પસ્તાણા છે. સતી થવા તૈયાર થયા છે. તે માદરી કીધું છે કે નહીં, સતી હું થઈશ. મારા રૂપમાં મોહિત થઈને રાજા મારી પાસે આવ્યા. મારા દીકરાઓને તમે સાચવજો. કુંતાને પોતાના દીકરા સોંપી અને માદરી પાંડુને અરે સતી થયા છે. ઋષિઓ ભેળા થયા છે, અગ્નિ સંસ્કાર કર્યા. ધીમા 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 એકલા. હવે તો કુંતાજી એકલા થઈ ગયા. એકલા જંગલની અંદર બાળકોને મોટા કરે છે.
થોડાક બાળકો મોટા થયા, હસ્તિનાપુરની સમાચાર મોકલાવ્યા. સાહેબ હસ્તિનાપુર સ્વીકારવા તૈયાર નથી. આ તો દુનિયા છે. હસ્તિનાપુરે ના પાડી દીધી. કુંતાને કહેજો અહીં ન આવે. ભીષ્મે ના પાડી દીધી. પાંડુને શ્રાપ હતો, દીકરા ક્યાંથી? કોના દીકરા છે કેમ ખબર પડે? બીજી વખત સાધુઓ ગયા, હસ્તિનાપુરે ના પાડી છે કે અમે સ્વીકારવા તૈયાર નથી, અમારા કુળના વંશજ છે એ કેમ કહી શકીએ? ત્યારે મહાભારત કાળે લખ્યું છે, વેદવ્યાસે લખ્યું છે, ત્રીજી વખત કુંતાજીએ 2 ચારણોને સાથે લીધા છે. આવો મહાભારતમાં ઉલ્લેખ છે. અને તેથી હસ્તિનાપુર શણગારાનું આખું. હસ્તિનાપુર આમ અટારી માણા ઊભું રહી ગયું જોવા માટે થઈ. શું જોવા? કે તો ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે. તેથી એમ નગરમાં નહીં જતા હોય ને, તેથી કે અમારી કંઈક એવી સ્થિતિ છે ને કે નગરમાં કોક દીક જ જતા આવીશું, હાવ નેહડા બાંધીને જ રહેતા આવીશું ને. ચારણો નગરમાં આવે છે, હસ્તિનાપુર જોવા નીકળ્યું છે. અને ચારણો આવી અને સાક્ષી આપી છે ભીષ્મને કે અમે સાક્ષી છીએ, અમે એના સાક્ષી છીએ. પાંડુના પુત્ર નથી, પણ પાંડુની હાજરીમાં મંત્રના બળે ઉત્પન્ન કરેલા પુત્રો છે. ચારણોને સાક્ષીએ ભીષ્મે સ્વીકાર કર્યો છે. આવી સાક્ષી વાલ્મીકી રામાયણની અંદર હનુમાનજી મહારાજને ચારણોએ આપી હતી. લંકા બાળી અને હનુમાનજી મહારાજ નીકળ્યા આકાશ માર્ગે. જોકે વાલ્મીકી તમે વાંચો ને તો એક મજા આવે છે બાપુ. વાલ્મીકીના સુંદરકાંડના પહેલા શ્લોકની અંદર વાલ્મીકીજીએ ઉલ્લેખ કર્યો. વાલ્મીકી રામાયણના સુંદરકાંડના પહેલા શ્લોકમાં વાલ્મીકીજીએ ઉલ્લેખ કર્યો કે હનુમાનજી મહારાજે લંકામાં જવાની તૈયારી કરી. એ ચારણોના આવવાના જવાના માર્ગ ઉપર હનુમાનજી મહારાજે જવાની તૈયારી કરીમાં સ્પષ્ટ શબ્દ લખ્યો, ચારણોના આવવા જવાના માર્ગ ઉપર. એનો અર્થ એવો થયો કે આકાશમાં માર્ગ અટાણે જે વિમાનના માર્ગ હોય ને પ્લેનના, એમ એ વખતે આકાશમાં માર્ગ છે. દેવતાઓને નીકળવાના, રાક્ષસોને નીકળવાના, ગાંધર્વોને નીકળવાના, એ કિન્નરોને નીકળવાના, એમ ચારણો ને આવવા જવાનો માર્ગ આકાશમાં જે હતો એ માર્ગે હનુમાનજી મહારાજે જવાની તૈયારી કરી. કારણ હનુમાનજી મહારાજ જાણતા હતા કે હું માને મળવા જાઉં છું, શક્તિને મળવા જાઉં છું, એક જગદંબાને મળવા જાઉં છું. અને શક્તિને, માને, જગદંબાને મળવા જવું હોય તો ચારણો ના જ માર્ગે જવું પડે, કારણ કે દેવી પુત્રો છે. અને વળતા પાછા આવતા હતા તે 2 ચારણ હામાં જીડ્યા. હનુમાનજી મહારાજને કે કેમ આમ મોઢું ઉતરી ગયેલ છે? હનુમાનજી મહારાજ કે આનંદમાં છું, પણ જરાક ચિંતા છે. કે શું કે આખી લંકા તો બાળી, પણ વિભીક્ષણનું ઘર ને સીતાજી નહીં બીડ્યા હોય ને, એની મને ચિંતા છે. અને ત્યારે એ 2 હામાં મળેલા ચારણોએ હનુમાનજી મહારાજને એમ કીધું કે તમે નિશ્ચિંત રહ્યો, વિભીક્ષણનું ઘર પણ સલામત છે અને જાનકીજી પણ સલામત છે. એ હનુમાનજી મહારાજ ચારણોના કયા ઉપર આવીને રામને વાત કરે છે કે પાછો નથી વળ્યો. આ રીતે ચારણોએ મને જવાબ દીધો અને હું આવી ગયો. રામે કીધું ચારણો કદી અસત્ય બોલતા. વોટ્સઅપમાં તમારે ઘણાને કોઈને એક વિડીયો આવ્યો છે, રામાનંદ સાગરે પણ ઉલ્લેખ લીધો છે. રામ જેથી સમુદ્રને હુકવવા માટે થઈને બાણ ચડાવે છે ને, એમાં ચારણો શબ્દનો ઉલ્લેખ કરે છે કે આટલાની સાક્ષીએ હું કહું છું. એમાં ચારણોનો ઉલ્લેખ કર્યો છે રામે, રામાનંદ સાગરની રામાયણમાં. આ ચારણો 2 આવ્યા છે, સ્વીકાર્યા, પણ ધૃતરાષ્ટ્રે અંદરથી નથી સ્વીકાર્યા. ભાઈના દીકરાઓને અંદરથી નથી સ્વીકાર્યા, ઉપરથી સ્વીકાર્યા. તમે યાદ રાખજો, તમારા મનની માલિકો જ્યાં સુધી એમ હોય કે આ મારા છે અને આ મારા ભાઈના છે, આટલો ભેદ જ્યાં સુધી હોય ત્યાં સુધી માનજો ધૃતરાષ્ટ્ર મીરો નથી. તમારા હૃદયના ખૂણાની માલિકો જીવે છે ને એક દી મહાભારત થવાનું છે, થવાનું છે, થવાનું. આ અમારા છે એમ ન થાય. ગીતાનો પહેલો જ અધ્યાય, પહેલો શ્લોક, ધૃતરાષ્ટ્ર બોલ્યો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુત્સવ મામકા ચ પાંડવા કિમ કુર્વત સંજય. મામકા પાંડવા તે કિમ કુર્વત સંજય. મારા ને પાંડુ નહીં હું કર્યું? નકરા મોટો બાપો હતો એમ નહોતો કહી શકતો અમારા હવે શું કર્યું? મોટો બાપો હતો એમ કહી શકતો ને કે અમારા છોકરા શું કર્યું ભાઈ?
પણ એ આંધ્રાના પેટમાં જે પાપ હતું ને મોઢે આવ્યું. મામકા તો પાંડવા કેમ કરો તો સંદેહ મારા પાંડુ ના શું કર્યું? ભેદ પડ્યો. આદમી વાડીએથી હાલ્યો આવે, હાથમાં શેરડીનો હાંઠો, ધીમો 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 હાલ્યો આવતો તો. બે છોકરા ધોડ્યા, એક પોતાનો એક નાના ભાઈનો, બે ધોડ્યા. પાસે આવે એ પેલા આદમીએ ગોઠણમાં હાથો માર્યો, બે કટકા થયા. જમણા હાથમાં થળિયું, ડાબા હાથમાં પીછડું. છોકરા બે ધોડ્યા આવે, સીધે સીધી શેરડી દઈ દઈએ તો પોતાના છોકરાને પીછડું જાય અને નાના ભાઈના છોકરાને થળિયું જાય. એટલે છોકરા નજીક આવ્યા એટલે હાથની આટી નાખીને શેરડી દીધી. આટી નાખીને શેરડી દીધી. બાળક તો બાળક છે, લઈને વિયા ગયા. બાળક વયા ગયા પછી સમજદારના હૃદયની માલિકો ઘા લઈ ગયો કરે હાય 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 હાય. એક શેરડીના બટકા હાટુથી હું આ ધૂતરાષ્ટ્ર થઈને ઉભો રહ્યો. મામકા તે પાંડવા કેમ કરો? આજ મેં મારા અને મારા ભાઈના છોકરાને ભેદ જોયો. માણસ વાડું ન કર્યું સાહેબ. હાંજે નાનો ભાઈ આવ્યો એટલે કીધું ભાઈ નોખું થઈ જાવ. ભાઈ કઈ બાયું બોલ્યું કે ના? બાયું કઈ બોલ્યું નથી. મારા કઈ ભૂલ થઈ કે ના? ભૂલે નથી થઈ. પણ નોખું થઈ જાવ કે કેમ? કે આજ હાથમાં આટી પડી તો મેં વીખી નાખી. ઘણો પસ્તાવો કરીને આટીને ધોઈ નાખી. મેં કોક દી હૃદયમાં આટી પડશે ને, શરૂઆત આજથી થઈ ચૂકી છે. હૃદયમાં આટી પડશે ને તો નહીં થાય. એટલે હૃદય પોતે ને એની પેલા નોખા થઈ જાય. આ ભાઈઓનો પ્રેમ. આમાં જેટલા યુવાનો બેઠા છે એટલા વિનંતી કરું છું, બીજા ગમે એટલા લોખા લાડ લડાવે, બીજા ગમે એટલા અથેરીમાં થૂકાડે, બીજા ગમે એટલા ભાઈ 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 કરે, પણ એક ચારણના શબ્દો યાદ રાખજો. સહોદરી સહોદર માનો જાયો, એ માનો જાયો અને ભૂતો અને ભવિષ્ય. બીજા ગમે હોય, કડવા ઓદો લીમડા અને શીતળી એની છાંય, બાંધવ હોય અબરડો તોય પોતાની બાઈ ન થવાય બાપ. હનુમાનજી મહારાજ રામના એટલા કામ કર્યા, રામ રાજી થઈ ગયા. હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો, રામને ઉપમા દેવી છે. કેટલો વાલો લાગે કેવું છે? હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો લાગે કે તુમ મમ પ્રિય ભરત સંભાઈ. તો મને મારા ભાઈ ભરત જેટલો વાલો છો. ભરતથી હનુમાનજી મહારાજ આગળ ન વધી. હનુમાન મહારાજને ઉપમા દેવી, ભરતથી રામ તપી. હા ભાઈ છે બા. હોય થોડુંક મન દુઃખ હોય, એ તો હેઠો હૈયારો હોય ને હોય, નો હોય ને શું હોય? મન દુઃખ થોડુંક હોય, પણ એ તો હોય અને હોય. હવે નીકળો ઉતો ને ઉતી રખડતા ને હોય એ હું ભાઈ હોય. મન દુઃખ હોય, દેરિયા જેઠિયા હોય, મન દુઃખ હોય, દેરાણી જેઠાણી હોય, મન દુઃખ હોય. તો ભેરા હોય તો હોય. બે બે માથોડા મંડીયું નાખી દે શું હોય? મારે નરેન્દ્ર મોદીને કોઈ વાંધો ન પડે. મારા પડે કોઈ દી મારે નરેન્દ્રભાઈ કોઈ દી વાંધો ન પડે. હું કઈ હેઠો હૈયારો નંબર હું વાંધો પડે? હોય ને હોય, હોય એને દુઃખ હોય, હોય ને મન ભેદે હોય, પણ પોતાના પોતાના. ધોબીએ લુગડું પછાડ્યું હતું, એક ઘા કર્યો, બીજો ઘા કર્યો. લુગડામાંથી ગોદડા સીવવાની હોય, છટકી અને હામાં પાણામાંથી પડી, ત્યાં તો ધોબીએ ત્રીજી વખત પછાડ્યું. એટલે હોયે પેલા દોરાને કીધું કે કાં પછડાટીયું ખાવ્યું પડે ને, પછડાટીયું ખાવ્યું પડે ને. કે કેમ? કે મારી હારો નીકળી ગયો હોત તો, હું હળેલાટ નીકળી ગઈ, એ મારી હારો નીકળી ગયો હોત તો આ પછડાટીયું ન ખાવ્યું પડત. તે દોરાએ કીધું તો બાઈ તું નીકળી હોય ગઈ. કેમ? કે તું પારકી છો એટલે નીકળી હોય. મેં તો મારાવને ભેરા રાખ્યા છે, મારાવને ભેરા રાખ્યા. આ લુગડું છે ને અમારા દોરાવનું જ બન્યું છે. પોતાનાઓને ભેરા રાખવા હોય તો થોડીક પછડાટી ખાવી પડે, પોતાનાઓને ભેળા રાખવા હોય તો સહન કરવું પડે, પોતાનાઓને ભેળા રાખવા હોય. અને એમાં વૃદ્ધ જેટલા માતાઓ બેઠા હોય ને એટલાને તો વિનંતી કરું છું, બાપ તમારે તો વધારે સહન કરવું પડે. કારણ કે ભાઈઓ દીકરા તો કદાચ એક લોહીયા છે, પણ આ નોખ નોખા લોહીનું આવે ને, ઓલા તો એક લોહીયા છે તો એને તો હજી સમજાવવા હેલા થઈ પડે. નોખ નોખા લોહીનું આવે ને
એને સમજાવીને એક રાખવ્યું, એને ભેર્યું રાખવ્યું. એ તો બહુ બુદ્ધિશાળીના કામ છે. આ સામાન્ય કામ નથી. એમાં સહન કરવું પડે, એમાં શિખામણ દેવી પડે, એમાં બાપો કરવું પડે, એકને આમ કહેવું પડે, એકને આમ કહેવું પડે, સમજાવી થાબડ ભાણા કરી બધું. અને એટલે જ આપણે અહીં ખાનદાનના સોરું ગોતવા નીકળતા, ખાલી સગવડતાવાળા ગોતવા ન નીકળતા. અને કોઈ એમ કે ફલાણા દીકરાના બહુ ડાયક બાપા હોય ને ભૈરવ કુટુંબમાંથી આવી, કારણ કે હોય ને ડાય, એનું મોહાળ કોણ છે? એ ડાય હોય ને એની મા કોણ છે, એનો બાપ કોણ છે? આ વાતો થતી. નીકળા લોકેશન નહોતા જોતા, ઘણું બધું જોવાનું હોય, પણ પોતાના ભેરા રહીએ, પોતાનાનો આનંદ છે, પોતાનાની મજા છે. ભલે એમાં હોય ઝઘડા હોય થોડા ઘણા, હા એમાં દેરાણી જેઠાણી બાંધ્યું હોય, એ બાંધીને ખડા થાય, અને બરોબર રોટલા ઘડવાનું ટાણું થાય, પછી ગમે એવી બાંધ્યું હોય તો રોટલા તો કરવા જ પડે. પછી આ પોતાના રહોડામાં રોટલા કરવા જાય, ઓલી એના રહોડામાં રોટલા કરવા જાય, ન્યાય બબડજો તો હોય જ. વોટ તો એના ચાલુ જ હોય, અને એમાં ઓચિંતાનું કૂતરું આવે, એકના રહોડા ડારો કૂતરું આવે. બિસાડી હકીકતે કૂતરાને જ કહેતી હોય, એનો બીજો કોઈ ભાવ ન હોય, એ કૂતરાને જ ખરેખર તગડતી હોય. રોટલા ઘડતી કૂતરાને જ શબ્દો કે હાય મરી ગયા, મરતાય નથી, તા ઓલી રોટલા હોતી નીકળે, મરે નહીં તારા. કૂતરાને કહીને મને સંભળાવો. પણ પોતાના છે. આજ ધૃતરાષ્ટ્ર અંદરથી સ્વીકાર્યા નથી, છે પોતાના, પણ અંદરથી નથી સ્વીકાર્યા, ઉપરથી સ્વીકાર્યા છે. અને એમાં પાછા શકુનીની ફૂંક ભળે છે. દુનિયામાં ઘણા એવા હોય કેના ઘરમાં ધૂંધવાય, બસ એટલું જોતા હોય, ફૂંક મારવા ત્યાર જ બેઠા, ધૂંધવાતા ઘર જ જોવે. અહીં ધૂંધવાય છે ત્યાં ફૂંક મારી આવે, અહીં ધૂંધવાય છે ત્યાં ફૂંક મારે આવે. શારી કર ભડકા કરીને ભડનો દીકરો બેઠો વૈશમાં તાપતો હોય. સકોની ફૂંક મારવા તૈયાર જ હતો. થોડુંક ધૂંધવાય સકોની ફૂંક મારે, થોડુંક ધૂંધવાય સકોની ફૂંક મારે. એમાં થોડાક પાંડવો મોટા થયા. ભીમને ખીર બહુ વાલી, લાડવા બહુ વાલા. ભીમના લાડવાની માલિકો ઝેર ભેળ્યું, નાખી દીધો ગંગામાં. ત્યાંથી ભીમ પાતાળમાં ગયો, અહીકુળને મળ્યો છે, નાગોના હાથમાં આવ્યો, એનું ઝેર ઉતાર્યું, અને ભીમને પાતાળમાંથી પાછું આવ્યું. આવક એક પછી એક દુર્યોધન ભેરા રહીએ છે, ભેરા ફરે છે, કપટ રમાય છે. કથા તો બહુ મહાભારતની લાંબી છે, આખી એક મહાભારતની કથા કરવી પડે ને એક પ્રસંગને લઈ. તો પણ હું તમને એને અંશો કહું છું કે એ પાંડવ અને કૌરવો એક વખત દડે રમે છે. દડે રમે, દડાનો ઘા કર્યો, એ દડો છે કુવાન માલિક ગયો. ફરતા છોકરા આંટા મારે. એમ એક બ્રાહ્મણ નીકળ્યો, છે. કારણ કે બ્રાહ્મણ પોતાના આશ્રમની માલિક રહેતો હતો, દૂધાણું વહુકી ગયું. બ્રાહ્મણનો દીકરો દૂધ માટે થઈને રોવે છે. ત્યારે બ્રાહ્મણની પત્ની એમ કીધું કે દીકરો દૂધ માટે થઈને રોવે છે, તમે એક ગા લઈ આવો ને, કે હું અજાતિ બ્રાહ્મણ છું, માગતો નથી. કોઈ આપી જાય તો વસ્તુ જુદી, અજાતિ બ્રાહ્મણ હોય ને એ માગવા નીકળે નહીં, પણ કોઈ એને આપી જાય ને એટલે તો સુદામો અજાતિ હતો એટલે કૃષ્ણે દીધું નથી. દ્વારિકામાં કૃષ્ણે કાંઈ દીધું નથી. શું કરવા? એનું વ્રત ન તૂટે એટલે ઘીરે મોકલાવી દીધું. અજાતિ બ્રાહ્મણને ઘીરે મોકલાવી દેવું પડે, એ હાથ લાંબો કરીને લે નહીં. હું અજાતિ બ્રાહ્મણ છું. એટલે એની પત્ની કૃપિએ કીધું એક કામ કરો, તમે એમ કહેતા હતા કે હું અને રાજા દ્રુપદ સાથે ભણતા હતા, ને એ વખતે રાજા દ્રુપદે એમ કીધું હતું કે હે દ્રોણાચાર્ય, જો મને 5-8 દેશનો રાજા કરવામાં આવે ને હું રાજા બનું ને
તો મારા પાંચાળ દેશનું અડધું રાજ્ય તને આપીશ. તો તમારે અડધું રાજ્ય ક્યાં જોઈએ? આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે ક્યાં અડધું રાજ્ય જોઈએ? એક મિત્ર તરીકે ગા ન દઈએ? મિત્ર તરીકે ગા ન દઈએ? અને વાત ગળે ઉતરી ગઈ. ઠેઠ પાંચાળની ધરતી, આપણી ચોટીલા પંચાળ થાન, જ્યાં મેળો ભરાય છે તરણેતરનો, આવ્યો ને ગામાં માગી ન શકે. વાત કરી રાજા, આપણે મિત્ર હતા ને તે આ રીતે વાત કરી, ત્યારે ખડખડ ખડખડ દાંત કાઢીને દ્રુપદે કીધું કે હે બ્રાહ્મણ, વિચારીને વાત કર. તું ક્યાં બ્રાહ્મણ, હું ક્યાં પાંચાળ દેશનો રાજકુમાર, પાંચાળ દેશ નરેશ. તારી મારી વચ્ચે શું મિત્રતા હોય? કહી જાવ મને, વાંધો નથી, કઈ હોય તો લખીને દઈ જાવ. કેતો રહે હાલ પાકું. જેટલા સાંભળવા માટે થઈને અહીં ઉપસ્થિત છે તે તમામે તમામને વિનંતી છે કે અહીં પ્રસાદીની બધી પૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી છે. એટલે કોઈએ કોઈ મહેમાને કોઈ હગાને ઘીરે અને કોઈ હગાએ કોઈ મહેમાનને પોતાના ઘીરે તેડી જવાના નથી. બધાએ પ્રસાદી અહીંયા માના દરબારમાં લેવાની છે. જેને જે હાલતું હોય, એમાં રોટલા શાક એવું બધું હોય છે, જે હાલતું હોય એ પ્રસાદી હવે લેવાની. બ્રાહ્મણ, તારી વાત ખોટી છે. મિત્રતા હરખી હરખાથી હોય. તું ભીખ માંગતો બ્રાહ્મણ, હું પાંચાળ દેશનો નરેશ. પણ રાજા આપણે ભેરા ભણતા ત્યારે તે વાત કરી કે તો બાળકો હોય ને વાત તો થઈ જાય. છોકરા રમત રમતમાં કહી દે, મારો દીકરો દૂધ વિનાનો રોવે છે. રાજા, હું તને વિનંતી કરું, હું અજાતિ બ્રાહ્મણ છો, માગતો નથી. મિત્રતાના દાવે એક ગા દે, અને એવી દે કે વહુ કે ગયેલી હોય અને એક અડધો પ્યાલો દૂધ કાઢે ને એટલી દે ને, તો હું અડધા પ્યાલા દૂધમાં મારા દીકરાને છાનો રાખી શકે. અને તે દ્રુપદ હું બોલ્યા ખબર? કારણ કે સતાનો મદ નહીં જન્મા કોવું અસ જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદના. તુલસીદાસજી કે આ જગતના પટમાંથી એવો કોઈ નથી જન્મો કે સત્તા પ્રાપ્ત કર્યા પછી અભિમાન નું આવ્યું હોય. બહુ જીરવવી અઘરી છે. હા, એ તો પૈસો ન હોય ને ત્યાં સુધી મેલોના મેલથી અમને વાલી અમારી ઝૂંપડી જેવી લોન પાસ થઈ જાય, ઝૂંપડીના પૂરા થાય ડફો ડફ. એ ઈ અમારે કાનજી ભૂટાને ભસ્કલંદર કહેતા. ભસ્કલંદર નું આવ્યું ને ત્યાં સુધી બાપ એ આવ્યા પછી તો 18 અવગુણ લે આવે. 18 બહુ ધીરવી આકરી. પિતૃના પુણ્ય હોય, માવતરની ખાનદાની હોય, ગલઢાવના પુણ્ય હોય તો જીરવાય, બાકી સત્તા અને સંપત્તિ જીરવાય નહીં. બહુ આકરી. એક તો વાંદરું હોય ને પાછો એમાં વિસી કઈડે. એક તો વાંદરું હોય અને એમાં પાછો વિછી કઈડે, અને એમાં ભૂલથી ડોક્ટર છે દવાને બદલે દારૂ પાઈ દે, અને એમાં બાઈને નીકળે છે પાછું ભૂત વર્ગે. મરકટ છે સુરાપાનમ પુનિવૃષક દંસનમ. એક તો વાંદરું હતું, વિસી કઈડ્યો, ભૂલથી એને સુરાપાન થઈ ગયું અને પાછું ભૂત વેરી ગયું. અને જે પરિસ્થિતિ થાય ને એ જુવાની હોય, સત્તા મળે, સંપત્તિ મળે ને એવી પરિસ્થિતિ થાય. આ જીરો હોય બહુ આકરી, બહુ આકરી, બહુ આકરી. નો જીરવાણી. હે બ્રાહ્મણ, અડધો પ્યાલો દૂધ જોઈએ ને? હા, એક કામ કર, અડધા પ્યાલા પાણીની માલિકોર ઘઉંનો લોટ નાખી એને ડોઈ, એમાં થોડી ગરની કાંકરી નાખી અને તારા છોકરાને પા, એટલે દૂધ જેવું લાગશે. આવા પાતાળની ભર સભાની માલિકોર શબ્દો સાંભળ્યા અને બ્રાહ્મણ ભાગ્યો. પાતાળની ધરતી છોડી પત્ની પાસે જઈ હગ એમ નહોતો. આ ચોટીલા પાતાળ ત્યાંથી દિલ્હીનો માર્ગ લીધો, હસ્તિનાપુરનો આ પંથ લીધો.
અહીંયા બરોબર કૂવામાં દડો પડી ગયેલો, છોકરા આટા મારે અને બ્રાહ્મણ નીકળ્યો. પૂછ્યું, છોકરાઓ શું ટોળું વળી ગયા છો? ભૂદેવ, અમારો દડો કૂવામાં પડી ગયો, કાઢતા નથી આવડતો, અમે બાળકો છીએ, કેમ કાઢી શકીએ? દર્ભ લઈ આવો. દર્ભ ડાભ લઈ આવ્યા. દરબારી સડીનું બાણ મંત્રી અને માર્યું. એ બાણ છે દડી લઈને ઉપર આવ્યું. બાળકોએ દોડીને ભીષ્મને વાત કરી કે બ્રાહ્મણ નીકળ્યો છે, દર્ભની સડીનું બાણ કરી અને કુવામાંથી અમને દડી કાઢી દીધી. અને કૃપાચાર્ય રાઈડ નાખે કે હે ભીષ્મ, એ કોઈ ન હોય, મારો બનેવી દ્રોણાચાર્ય જ હોય. પાછો વાળ્યો, દોડો, રોકો. ઘોડે અહવારો મોકલા. રસ્તામાં બાળકને બ્રાહ્મણને આંતળી લીધો. ભીષ્મએ મળીને કીધું, હે ભૂદેવ, હું ગુરુકુળ ખોલી દઉં, આ બાણ વિદ્યા મારા દીકરાને શીખો. અહીં ગુરુકુળ ખોલું. રાજસત્તા નીચે વિદ્યાલય ખોલી અને દ્રોણાચાર્ય છે મીંડા શિક્ષણ દેવા. ધર્મરાજાને ભાલાનું શિક્ષણ દીધું, ભીમને દુર્યોધનને ગદાનું શિક્ષણ દીધું, કૃપીને તેડાવી લીધી છે, અશ્વસ્થામાને તેડાવી લીધા છે. દીકરો અશ્વસ્થામાની ભેરો ભણે છે, એને પણ બાણ વિદ્યા શીખવે છે, અર્જુનને બાણ વિદ્યા શીખવે છે. અશ્વસ્થામા કરતા વિશેષ પ્રેમ અર્જુન ઉપર એ બ્રાહ્મણને છે. કોઈને તલવાર, કોઈને ભાલા, કોઈને બાણ, કોઈને ગદા, યુદ્ધ શીખવા છે. વિદ્યા પૂરી થઈ. ઘણા વર્ષો સુધી વિદ્યાનો ગાળો પૂરો થયો. ભીષ્મને બોલાવીને કીધું, મારી વિદ્યા પૂર્ણ થઈ છે. ભીષ્મે કીધું, ગુરુ દક્ષિણા શું આપવું? કે આપવાની ન હોય, માગવાની હોય. દક્ષિણા તો ગુરુ માગે આપવી જોઈએ. માગો કે મારા શિષ્યો પાસેથી જોઈએ છે, તમારી પાસેથી નહીં. કે શિષ્યો પાસેથી માગો. બધા શિષ્યો હાજર થયા. ગુરુ મહારાજ, જે આપ કયો એ આપને અમે ગુરુ દક્ષિણા દેવા તૈયાર છીએ. બોલો, આપણે શું ગુરુ દક્ષિણા દઈએ કે દ્રુપદને બાંધીને લઈ આવો? રાજા દ્રુપદે મારું અપમાન કર્યું હતું કે મિત્રતા હરખે હરખાથી હોય, મારે બતાવવું છે કે હરખે હરખા કોને કહેવાય. દ્રુપદને બાંધીને લઈ આવો. હસ્તિનાપુરની ચડાઈ થઈ, દ્રુપદને બાંધીને લઈ આવ્યા. દ્રોણાચાર્યના ચરણની માલિક હાજર કર્યા. અને દ્રોણાચાર્ય કીધું, દ્રુપદ, હું સત્તાનો લાલચુ નથી, પણ મારે તારા અભિમાનને ભાગવું છે, એટલે હું પાતાળ દેશના 2 ભાગ કરું છું. એક ભાગ ઉપર તને બેહાડું છું અને એક ભાગ ઉપર મારા દીકરા અશ્વસ્થામાને બેહાડું છું. હવે તું હરખે હરખા થયા કે નહીં? તું ને હું હરખે હરખા થયા કે નહીં? સાહેબ, આપણે મનમાં એમ છે કે મહાભારતનું યુદ્ધ દ્રૌપદીના બોલવાથી થયું, મહાભારતનું યુદ્ધ જુગાર રમવાથી થયું, મહાભારતનું યુદ્ધ ભીષ્મ મુંગારી એટલે થયું. ના, મહાભારતનું યુદ્ધ અડધો પ્યાલા દૂધ હાટું થઈને થયું. અડધા પ્યાલા દૂધ. મહાભારતના યુદ્ધના મૂળમાં અડધો પ્યાલો દૂધ પીડ્યું. કંવર પદ મેં અર્ધરાજ દેન કહ્યો. ભણતા હતા તેથી कुंवर पद में अर्धराज देन कहो राजपाई गाय नेटो हंसी अति कीनी है यही कारण कोई द्रोण अस्त्र शस्त्र विद्या सबे भार्गव ते लीनिन कुरुवंशीन को दीनी है। परशुराम पाई जे विद्या मेळवी ई कुरुवंशीओन दीदी बांधी ही द्रुपद बाट राजो ताते અને दुष्ट दुमन द्रौपदी की उत्पत्ति नवीनी है ऐसे गति भारत की एक तृण के आधीनी है। आ रीते महाभारत नी गति एक अर्धा प्याला दूध हाटू थीन थई। तो तमे तमारा जीवन मालिको तपासजो, गाम में तपासजो, आजूबाजू तपासजो। आ हूँ कहूँ ने क्या कोई तपास करजो, जे कोई बाधणुं होय ने एनुं कारण बहु नानुं होय छे। पछी तो एमां ईंधणा भरे केतो तो केती थी ईंधणा भरे ने पछी होरीनो भड़को थाय पछी खबर न पड़े कारण केवडुं हतुं। मूळ कारण हो तो ई ज भूली जाय। पछी ते बाधणुं एवडुं लांबू हाले के मूळ कारण हो तो ई भूलाई जाय। द्रुपद मुंजाणो भारतना ऋषिओने भेड़ा कर्या अने भारतना ऋषिओने कीधुं के मने एक एवो यज्ञ करावो के जेमांथी एक पुत्र उत्पन्न थाय
અને એવો પુત્ર ઉત્પન્ન થાય કે જે દ્રોણાચાર્યના મોતનું કારણ બને. આજ સાયન્સ ત્યાં પહોંચી ગયો. હું તો બધું સાયન્સને મેં તો વાંચ્યું છે એટલે આજ મેડિકલ સાયન્સ ત્યાં પહોંચી ગયો. તમારે કેવો દીકરો જોઈએ? પ્રતાપ જેવો જોઈએ? શિવાજી જેવો જોઈએ? આજે એના કોષ ભેરા કરીને એવો દીકરો તૈયાર કરે. આ યજ્ઞ એટલે કઈ સ્વાહા સ્વાહા કરીને હવન કરવો યજ્ઞ નહીં. કેટલા પ્રકારની ઔષધિ ખવડાવી બાઈને, કેટલા પ્રકારના વ્રત કરાવવા, કઈ રીતે રહેવું, કઈ રીતે પુરુષે રહેવું, કઈ રીતે સ્ત્રીએ રહેવું, કેટલી કેટલી ઔષધિ ખાવી અને કેટલા સમયના સેવન પછી આવો પુત્ર ઉત્પન્ન કરવો. એ સાયન્સ આજ ત્યાં પહોંચી ગયું છે. આ સાયન્સ ભારતમાં હતું. દ્રોણાચાર્યને સામો ટક્કર લે એવો દીકરો જોઈએ, એવા કોષ ભેરા કરવા. યજ્ઞનો પ્રારંભ થયો. મેડિકલ સાયન્સના યજ્ઞની વાત કરું. પ્રથમ દીકરી જન્મી. બીજો પ્રયોગ, બીજો યજ્ઞ, બીજો હોમ, જે કંઈ કહીએ. ધૃષ્ટદ્યુમ્ન નામના દીકરાનો જન્મ થયો. રાજા દ્રુપદને ત્યાં એક શક્તિનો અવતાર થયો છે. એક શક્તિ જન્મી છે, એક તાકાત, એક ઉર્જા, એક પાવર. જગતની અંદર એક જબરદસ્ત ઘટના જે ઘટવાની છે એનો જન્મ થયો છે. અહીંયા પાંડવ અને કૌરવો મોટા થયા છે, યુદ્ધ વિદ્યા શીખી લીધી છે, વડવેધનની પરીક્ષા થઈ છે, પ્રજાને પોતાનું યુદ્ધ કૌશલ્ય અને પોતે શીખા છે શસ્ત્ર એ બતાવવાની આખી એક સભા ગોઠવાની છે હસ્તિનાપુરમાં. અને એ સભામાં શ્રેષ્ઠ બાણાવળી તરીકે દ્રોણાચાર્ય, વિશ્વનો શ્રેષ્ઠ બાણાવળી એવો અર્જુનને જ્યારે જાહેર કરે છે, એ વખતે એક વ્યક્તિ આવીને ઉભો રહે છે કે મારા સામે પરીક્ષા કરો, ત્યાં સુધી શ્રેષ્ઠ બાણાવળી તરીકે તમે વિરુદ્ધ ન દઈ શકો. વિરોધ થયો છે કે રાજકુમારના સામે પરીક્ષા દઈ શકે, સુતપુત્રને સામે ન દઈએ. રાજા સામો પરીક્ષા દીએ, સામાન્ય માણસ સામો ન દીએ. દુર્યોધને વ્યક્તિને બોલાવ્યો છે કે તું રખડતો ભટકતો છો, સુતપુત્ર છો, એટલે તારા સામે અર્જુન પરીક્ષા નથી કરતો ને? કે ના, કે મારા બાપાએ મારા જન્મ વખતે, મારા જન્મ દિવસની વધાઈમાં મને અંગ નામનો દેશ દીધો છે. એ અંગ દેશના રાજનું હું તને તિલક કરું છું, તને અંગ દેશનો રાજા બનાવું છું. ભાઈ બોલો, હવે તો રાજા થયો કે નહીં? એ કર્ણને ત્યારે દુર્યોધને અંગ દેશનો રાજા બનાવ્યો અને કર્ણને પોતાનો મિત્ર બનાવ્યો. પણ અર્જુન સામે પરીક્ષા ન થઈ શકે, કારણ કે સૂર્યાસ્ત થઈ ગયો ત્યારે બાણ બધા મ્યાન થઈ ગયા. પણ અંગ દેશનો રાજા કર્ણ બન્યો. જે કર્ણ સુતપુત્રના મેણા ખાઈ ખાઈને મોટો થયો, આજ રાજા બન્યો. એ મિત્ર એ બનાવ્યો. દુર્યોધનના ઉપકારના ભાર નીચે કર્ણ દબાઈ ગયો. કોઈનો ઉપકાર માથે રાખવો ને એનો ભાર બહુ લાગે બાપ, બહુ ભાર લાગે. ભગવાન સ્વામિનારાયણ તો શિક્ષાપત્રની અંદર એક એવો ઉલ્લેખ કર્યો છે કે મારા હરિભક્તએ જો અનુકૂળ સમય એને ન હોય તો ભિક્ષા માગી અને જીવન નિર્વાહ કરી લેવો, બાકી કોઈ દી કોઈનું કરજ ન કરવું. 2% કદાચ ને ભિક્ષા માગવી તો માગી લેવી, નકર ભૂખ્યું રહી જાવું. પણ કોઈના ભાર નીચે ન બને ત્યાં સુધી કોઈનો ભાર માથે ન રાખો, કારણ કે એનો ભાર બહુ લાગશે. ઉપકારનો, આભારનો ભાર બહુ લાગે. અહીં કર્ણ દબાઈ ગયો ભાર નીચે. આ બાજુ હસ્તિનાપુરની રાજસભામાં યુવરાજ પદની ઘોષણા કરવામાં આવી. યુધિષ્ઠિરને યુવરાજ પદ દેવામાં આવ્યું. દુર્યોધનને ગમ્યું નથી, ષડયંત્ર રચાવા માંડ્યા. એમાં વાણાવર્તની અંદર સુંદર મજાનો ઉત્સવ એક ઉજવવાનો અને એમાં રાજાએ હાજરી દેવાની એવો એક નિયમ. અને એ નિયમનો સમય જ્યારે નજીક આવતો તો વૈશાખ મહિનાનો વખતમાં આ ઉત્સવ ઉજવાતો. એ વખતે હસ્તિનાપુરના વહીવટી કાર્યાલયમાં, હું અટાણી ભાષા વાત કરું તમને, હસ્તિનાપુરના વહીવટી કાર્યાલયની અંદર વિદુરે તપાસ કરી
તો લાખો રૂપિયાના બિલ ઉધારાતા હતા. અને એ બિલની માલિકો વિદુરે જોયું તો એવી વસ્તુની ખરીદી થતી હતી જે હસ્તિનાપુરમાં આવતી જ નહોતી. અને એ વસ્તુનું નામ હતું લાખ, ડામર, ખળ, સુખડ. વિદુરે વિચાર કર્યો કે હસ્તિનાપુરમાં આ વસ્તુ આવતી નથી ને આ ખાંડીઓ બધે ખરીદાય શું કરવા. વિદુર હતા. ગુપ્ત તપાસ કરી તો ખબર પડી કે વાણાવર્તની માલિકો આ બધી વસ્તુઓ ઉતરે છે, ગાડા મોઢે આ બધી વસ્તુ ઉતરે છે. અને એ બધી વસ્તુનો માવો કરી અને એની ઈંટું બનાવવામાં આવે છે. એ માવો કરવામાં ખડ, સુખડ, લાખ, ડામર અને બીજા તરત સળગી ઉઠે એવા પદાર્થોને ભેળા કરીને એની ઈંટું પાડવામાં આવે છે. અને એનો એક મેલ તૈયાર થાય છે. બસ વિદુરજીના મગજની મારી કરી વાત ઉતરી ગઈ. વિદુરજીએ ધીમે એની તૈયારી કરી. અહીંયા મેલ તૈયાર થઈ ગયો. વાણાવટનો ઉત્સવ આવ્યો અને ઉત્સવની અંદર રાજાને જવાનું હોય. દુર્યોધને એવો મત વ્યક્ત કર્યો કે દર વર્ષે તો મહારાજ ધૃતરાષ્ટ્ર જાય છે, પણ આ વર્ષે યુવરાજનું પદ હસ્તિનાપુરને મળ્યું છે તો મહારાજા ધર્મ જાય એવી હસ્તિનાપુરની પ્રજા ઈચ્છે છે, વાણાવટની પ્રજા ઈચ્છે છે. અને અમુક કાર્યમાં અમુક રાજાઓની હાજરી હોય. એ રિવાજો આજ પણ જળવાઈ રહ્યા છે. આજ પણ હજી એ રિવાજો ચાલુ છે. મા આશાપુરાએ નવરાત્રિની અંદર જે પતરી લેવાની હોય, માના ખંભેથી પતરી એક પડે છે, એ લેવાની હોય. એ ભુજ મહારાજા જ ઉભા રહીએ તો જ થાય. અને એ એક પગે ઉભો રહેવું પડે. એ જાડેજો ભુજ મહારાજ ઉભા રહીએ પોતે ખુદ, અને માના સામે આમ જેમ ખોળો પાથરીએ એમ એ પાંબડી લઈ અને ઉભા રહીએ. પછી 1 કલાક, 2 કલાક, 6 કલાક, 4 કલાક, 8 કલાક, એ તો એક દેવીઓ જાય. તો મા આશાપુરા ઉપર આધાર છે. ત્યાં રાજાએ જ જવું પડે. ભુજની માલિક હમીરસર તળાવ છલકાય, આખું ભુજ વધાવવા જાય ત્યારે ભુજ મહારાજ ત્યાં તળાવ વધાવવા જાય. આજ પણ જગન્નાથજીની યાત્રા નીકળે. યાત્રા જગન્નાથજી પૂરી રથયાત્રા ભગવાન કૃષ્ણ નીકળે ત્યારે રથયાત્રાને જે રસ્તો છે એ પેલો સોનાની સાવરણી લઈને ત્યાંના મહારાજા વાળે. આ રિવાજો આજે પણ છે. તો એ વખતે રિવાજો હતા કે અમુક કાર્યમાં રાજાની હાજરી જરૂરી. એટલે દુર્યોધને કીધું રાજા દર વર્ષે જાય, આ વખતે રાજાના કાર્યભાર તરીકે યુવરાજને મોકલવામાં આવે. એટલે ધર્મરાજા તૈયાર થયા. અરે 5-4 ભાઈઓ બીજા તૈયાર થયા. માં કુંતાય તૈયાર થયા. હાલો બાપા, મેં જોયું નથી વાણાવટ, હું જોવા માટે થઈને આવું. એ ગયા છે. ઉતારો મળ્યો છે સુંદર મહેલની અંદર. અમીર ઉમરાઓ આવ્યા, અધિકારીઓ આવ્યા, પદાધિકારીઓ આવ્યા, સાધુઓ આવ્યા, સંતો આવ્યા. જેમ જેમ પોતા આવતા ગયા એમ ભાવ ભેટ ધરતા ગયા. એમાં વાણિયા આવ્યા, મહાજન આવ્યા, નગર શ્રેષ્ઠીઓ આવ્યા, વેપારીઓ આવ્યા. એ કોઈ હીરા, માણેક, મોતી, રત્નો, કોઈ અનાજ, કોઈ વસ્ત્ર મહારાજને ભેટ ધરે છે. મહારાજ એની પર હાથ મૂકે છે. બધા લઈ લઈને નીકળતા જાય છે. એમાં લાઈનમાં ઉપતા આવતો એક માણસ આવ્યો છે. એને ઉંદરડાનું પિંજરું દીધું છે. એમ તો સમસમી ગયો. હસ્તિનાપુરના રાજકુમારને ઉંદરડો ભેટમાં. પણ ધર્મ હોય ત્યાં સુધી બોલાય નહીં. સમસમી ગયો, લાલ ચણોઠી જેવો થઈ ગયો. પણ ધર્મરાજે આંખ દેખાડી, ભીમ શાંત થઈ ગયો, પિંજરું મૂકી દીધું. ઉત્સવમાં ગાંડા ઘેલા થઈ ગયા. 1 દી, 2 દી, 4 દી, 6 દી સમય પસાર થાય છે. એમાં એક દિવસ ની રાત્રે મહેલને આગ લાગી. પછી તો એમાં કઈ બાકી હતી જ નહીં. બહેનો તો એનો આખો, એમાં ડામર, એમાં સુખડ, એમાં ખળ, એમાં લાખ. બહેનોને કદાચ ખબર ન હોય, આપણે તો જોયું હોય એટલે વાંધો ન આવે. છોકરાઓને ખબર ન હોય, બહેનોને કદાચ ખબર ન હોય તો લાખ એટલે કહી દો. પોસ્ટ ઓફિસમાં જે સિક્કા મારે ને લાલ કલરના તપાવીને જે સિક્કો મારે પાર્સલમાં, એ પદાર્થ લાખ. જેવી દિવાળી કરો એવી તરફ હળગી જાય. કપૂર ટાઈપનો હોય. આની જ ઈટું બની હતી. જરા આગ લાગી. ભીમે કીધું ભાઈ આખો મેલ સડી ગયો છે. એટલે ધર્મરાજાએ કીધું ભીમ, જંગલમાં આગ લાગે તો કોણ બચે? સિંહ બચે?
કે નહીં વરુ બચે, નહીં વાઘ બચે, નહીં પંખીડા બચે, નહીં કે તો જંગલમાં આગ લાગે તો કયું પ્રાણી બચે? કે જંગલમાં આગ લાગે ને ત્યારે જે જમીનમાં ઉતરી શકતા હોય ને એ પ્રાણી બચે. એમાં ઉંદરડા બચે, હરફ બચે. જેટલા જમીનમાં ઉતરે ને એટલા બચી હગે, બાકી જમીનમાં ન ઉતરી હગે એવા કોઈ બચી હગે નહીં. એટલે રાજા ધર્મે કીધું કે ભીમ કાકા વિદુરે પિંજરું મોકલાવ્યું તું યાદ છે? કે હા. કે એમાં કઈ પ્રાણી હતું કે એમાં ઉંદર હતો? કે તો કાકા વિદુરે એમ કહેવા માગે છે કે આમાં ક્યાંક ભોંયરું હોવું જોઈએ. આ રાજનીતિ. એટલે હું જાહેરમાં કહું છું જેને રાજકારણમાં જવું હોય ને ત્રણને ખાચ વાંચવા જોઈએ, વિદુરને, કૃષ્ણને, ચાણક્યને. આ ત્રણ નીતિ પાકી કરીને પછી રાજકારણમાં જવાય, કોઈ દી પાછો ન પડે. કા વિદુર નીતિ વાંચવી, કા કૃષ્ણ નીતિ વાંચવી અને કા ચાણક્ય નીતિ. ત્રણ નીતિ. જેને રાજકારણમાં જવું હોય ને ત્રણ નીતિ વાંચવી અને ત્રણ નીતિમાં નિપુણ થાય એ જ રાજકારણમાં નિપુણ થઈ શકે, નકર કાચો રીએ. જબરદસ્ત બુદ્ધિ. બોલો, અહીંયા મેલ ચણાવવાની તૈયારી થતી હતી તો વિદુરે અહીંથી ભોંયરું કરાવવાની તૈયારી કરી લીધી હતી. અહીં મેલનું કામ પૂરું થયું ત્યાં વિદુરનું ભોંયરું પૂરું થઈ ગયું હતું. અને ભીમને કીધું કે આમાં ક્યાંક હોય ગોચ. ભીમે પાટું માર્યું, પોલું નીકળ્યું, ભોંયરું નીકળ્યું. એ કુંતાજીને લઈ અને ભોંયરામાં ઉતરી ગયા અને હળરાટ હટ ઠેઠ હસ્તિનાપુરથી ઓરા આથમણી બાજુ પશ્ચિમ બાજુ એ ભોંયરું નીકળ્યું. એ બાર જેવા નીકળ્યા તો કાકા વિદુરની ઉભા હતા. કાકા પ્રણામ. પ્રણામ બેટા. બધે આવી ગયા હાજર નિર્વા. કાકા તમને ખબર હતી? એ કે તો હસ્તિનાપુરના કાર્યાલયમાં જે બિલ ઉધાર હતા ને ત્યાં ખબર પડી ગઈ હતી કે આમાં કાંઈક ગ્રંથાય. પણ બેટા અત્યારે હસ્તિનાપુર આવવાનો સમય નથી. હું જાણ ન કરું ને ત્યાં સુધી હસ્તિનાપુર આવતા નહીં. ભલે કાકા નીકળી જાઓ પશ્ચિમ દિશામાં. સુરાટ નામનો પ્રદેશ છે. આનંદ થી તમે સુરાટ નામના પ્રદેશ, ધંધાન્ય બહુ સારો ઉલ્લેખ કર્યો આપણો સૌરાષ્ટ્રનો. ધંધાન્યથી ભરપૂર સજ્જન માણસોની વસ્તી વાળો સુરાટના પ્રદેશમાં તમે નીકળી જાઓ. નીકળ્યા છે. નીકળતા હાલતા હાલતા ફરતા 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 આપણી બહુ નજીકની ધરતી પાટણવાવની ધરતી ઉપર, કોસમના ડુંગરની ધરતી ઉપર આવ્યા છે. જ્યાં 108 શક્તિપીઠમાં એક શક્તિપીઠ છે. આપણા ભારતમાં જે 108 શક્તિપીઠ છે એમાંનો એક શક્તિપીઠ એટલે મા માતરી શક્તિપીઠ ધરતી ઉપર આવ્યા છે. જ્યાં એક રાક્ષસનો ભેટો થયો છે, એની યાર ભીમને યુદ્ધ થયું છે. એમાં રાક્ષસની બેન ભીમ પર મોહિત થઈ છે અને એણે ગાંધર્વ વિધિથી ભીમની સાથે લગ્ન કર્યા છે અને કુંતાજીને વિનંતી કરી છે કે મને એક પુત્ર થાય ત્યાં સુધી ભીમને આ રહેવા દો. એક પુત્ર થાય ત્યાં સુધી ભીમને ત્યાં રોકી અને ચારેય પાંડવો અને કુંતાજી આગળ નીકળી ગયા છે. એને ભીમને ત્યાં સમય જતા એક દીકરાનો ઘટોત્કચનો જન્મ થયો છે. પછી મા દીકરાને મૂકી અને ભીમ ત્યાંથી આગળ પાછો હવના ભાઈઓના ભેરો ભળી ગયો છે. આમ વનવાસની અંદર જુદી જુદી જગ્યાએ ક્યાંય કુંભારને ત્યાં રોકાય છે, ક્યાંય બ્રાહ્મણને ત્યાં રોકાય છે, ક્યાંય સાધુઓને ત્યાં રોકાય છે. આમ ફરતા 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 બધા પાંડવો અને મા કુંતાજી હસ્તિનાપુરની થી બચી, લાક્ષાગૃહમાંથી બચી અને ફરતા ફરતા ચોટીલાની પાસે પાંચાળની ધરતીમાંથી બધા ઉતર્યા છે. હવે આપણે એને પાંચાળની ધરતીમાંથી પોરો ખાવા દઈએ. ખૂબ હિલવા અહીંયા રોકાય. પછી દ્રૌપદી વિવાહ અને જે કંઈ બપોર પછીની કથામાં આગળ ઉપરની કથા લેશું. બરોબર 3 વાગ્યે આપણે અહીં કથા પ્રારંભ કરશું. તો જે આવ્યા છે મહેમાનો એમના વિશે કંઈ કહેવું હોય કોઈ ભાઈ? માસ્ટર તો વ્યા ગયા છે તો મને સૂચના દીધી છે તો જમવા બધાને ભાઈઓ બહેનોને બધાને સાથે જવાનું છે. એ બધાને અલગ અલગ વ્યવસ્થા છે, બહેનો માટે ભાઈઓ માટે. એટલે બધા ત્યાં જઈ અને જરાક કહી દઈએ 2 શબ્દો. એટલે મામા